અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર, નરોડા સહિતના વિસ્તારોને વરસાદે ખંભરોળ્યા। નરોડામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો અખબારનગર, મેમનગરમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો। એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા, વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન, બોપલમાં વરસાદ ખાબક્યો। આ ઉપરાંત ઘુમા, સોલા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। તો આ અમદાવાદના દ્રશ્યો। અમદાવાદને આજે સાર્વત્રિક વરસાદે ઘમરોળ્યું છે। સવારથી જ 9 વાગ્યાની આસપાસ, 10 વાગ્યાની આસપાસથી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો। શરૂઆત ધીમી ધારે થઈ અને ત્યારબાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસવાનો શરૂ થયો, જેના કારણે કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બાપુનગરના હીરાવાડી પાસે પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। એટલે અત્યારે જનતાને રજા હોય અને તંત્ર કામ પર લાગેલું હોવું જોઈએ, પરંતુ અહીંયા કંઈક ઉલટું જ ચિત્ર સામે આવ્યું છે। તંત્ર રજા પર ઉતરી ગયું છે અને જનતા કે જે પોતાના કામાર્થે નીકળી હોય તે અત્યારે ફસાઈ ગઈ છે। એમના વાહનો અટવાઈ રહ્યા છે। હીરાવાડી વિસ્તારના દ્રશ્યો પણ કંઈક આવા જ છે। અમદાવાદમાં નજીવો વરસાદ પડ્યા અને ત્યારબાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવે છે। હીરાવાડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે સ્થાનિકોની મુશ્કેલી છે તેને વિરામ નથી લીધો, જેનું કારણ છે કે આખો રસ્તો જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ છે। વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે। સિનિયર સિટીઝન પણ જોઈ શકાય છે કે મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આગળની તરફ તો જે રિક્ષાના ટાયર પણ નથી દેખાતા, તે હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોની સાથે આસપાસના સ્થાનિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે ઘરોની બહાર નીકળે તો નીકળીને જાય કઈ તરફ, કારણ કે વરસાદી પાણી તે હદે ભરાયા છે કે લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા પણ બહાર ન જઈ શકે। કેટલી મુશ્કેલી સર્જાય છે ભાઈ અહીંયાથી અવર જવર કરવામાં? વરસાદ બાદ કેવી પરિસ્થિતિ આપના વિસ્તારની? ઘણા સમયથી જ્યારે આ વરસાદ પડે છે ત્યારે આ બધી મુસીબતો અમારે ઘણા સમયથી રહે છે। એ પછી અમારે વાહન વ્યવહાર બધા બંધ થઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે। આ અમારી પરિસ્થિતિ। શું કહેશો ભાઈ? વરસાદ પડ્યો, વરસાદે વિરામ લીધો, પણ મુશ્કેલી નહીં, વાહન બંધ પડી ગયું? વાહન તો બધા બંધ જ પડી ગયા। કેટલી મુશ્કેલી થાય છે? મુશ્કેલીઓ થાય જ છે ને। કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, વરસાદ આવશે તો પાણી નહીં ભરાય, અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે હાલ તો 1 કલાક વરસાદની અંદર આ પાણી ભરાઈ ગયું જે દેખાય છે। બિલકુલ કાકા, આ વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાય છે, કેટલી મુશ્કેલી છે? વરસાદ તો પાણી તો ભરાય છે, પણ વરસાદ પડે તો પાણી તો ભરાવાનું, એ તો સ્વાભાવિક છે। એ બધા આપણે ખોટી રાડો કરે, ખોટો વરસાદ પડે તો પાણી ભરાવાનું। અચ્છા, વાહન કયો વિસ્તાર છે? હીરાવાડી વિસ્તાર, વિસ્તાર છે, પાણી બિલકુલ। ભરાવાનું। કેટલી મુશ્કેલી સર્જાય જ્યારે આખું પાણી ભરાય? થોડોક પણ વરસાદ પડે ને બેન, તો આખા હીરાવાડી અંદર પાણી ભરાઈ જાય છે, બરોબર છે? તો આનો નિકાલ થઈ જાય એ માટે કોઈ સારા એવા પગલાં ભરો। અચ્છા, કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે કે આવતી સાલ પાણી નહીં ભરાય, અમે વરસાદના લોકેશન ડિટેક્ટ કર્યા છે, નવી ટેકનોલોજી લાયા, પણ પરિસ્થિતિ વિપરીત છે। આપના વિસ્તારમાં કેટલા સમયથી આ મુશ્કેલી છે અને કામગીરી થાય છે, શું લાગે છે? વર્ષોથી આ પાણી ભરવાની મુશ્કેલી બેન વર્ષોથી છે, હજુ સુધી આનો કોઈ ઉપાય થયો નથી। થોડુંક પાણી ભરાય, થોડોક વરસાદ આવે, પાણી આખા હીરાવાડી તમે જોઈ લો, પછી દુકાનોની અંદર પાણી ચાલી ગયું છે, બરોબર છે? એટલે આ મુશ્કેલી એ વર્ષોથી છે, આનો કોઈ નિકાલ થયો નથી હજુ સુધી। બિલકુલ, તો આ જે મુશ્કેલી છે તેનો સ્થાનિકો વર્ષોથી સામનો કરી રહ્યા છે। આ સમસ્યાનું નિવારણ સ્થાનિકોનું નથી આવી રહ્યું। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી અને નવી ટેકનોલોજી આ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે તેવી પરિસ્થિતિ છે, કારણ કે સાઈડની દુકાનોના જોઈ શકાય છે કે પગથિયાઓ સુધી પાણી ભરાઈ ગયા છે। એટલે કે આ તો વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જો વરસાદે વિરામ ન લીધો હોય તો લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જાય તો કોઈ નવાઈ નહીં, કારણ કે એ હદે અહીંયા વરસાદી પાણી છે ભરાઈ ગયા છે। જે બાઇક છે, બાઇકના વ્હીલ્સ પણ નથી દેખાઈ રહ્યા, સાઈડમાં જે બાઇક પડ્યું છે તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। બીજી તરફ કરિયાણાની દુકાન આવેલી છે, જનરલ સ્ટોર આવેલો છે, તેના પગથિયા અને તેની દુકાનમાં પણ પાણી જાય તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયાથી જોવા મળી રહી છે। એટલે કે જેમ જેમ અહીંયા જે વરસાદે તો વિરામ લઈ લીધો છે, માત્ર નજીવો વરસાદ પડ્યો છે, પરંતુ વરસાદ બાદ એ પરિસ્થિતિ કે વરસાદી પાણી છે લોકોની દુકાનોમાં જતા રહે તેવી અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જનરલ સ્ટોર છે, કરિયાણાની દુકાન છે અને આ જ કિરાણા સ્ટોરની બહાર આ વરસાદી પાણી છે તે ભરાઈ
ગયા છે. વરસાદે વિરામ ન લીધો હોત તો કદાચ આ ભાઈની દુકાનમાં પાણીઓ ઘૂસી ગયા હોત. બીજી તરફ સાઈડમાં પણ જોઈ શકાય છે કે આખો ફૂટપાથ છે તેના ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. એટલે કે આખો વિસ્તાર જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ અમદાવાદના હીરાવાડી વિસ્તારની છે. હીરાવાડી વિસ્તારમાં વરસાદ માત્ર નજીવો વરસાદ પડ્યો અને આ પ્રકારની પરિસ્થિતિ આખા વિસ્તારમાં જોવા મળી રહી છે. લોકો ઘરોની બહાર પણ ન નીકળી શકે, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ હીરાવાડીમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.